મહિલા ડોક્ટર્સના રેપ હત્યા કેસનો મામલો આજથી દેશભરમાં ઓપીડી સેવાઓ બંધ રાખવાનું એલાન। કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાલ ચાલુ છે। ડોક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન્સ એ આજે દેશવ્યાપી વિરોધ અને ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડોક્ટરના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ ગઈ છે। આ દરમિયાન શહેરના પોલીસ કમિશનર વિનીત ગોયલે જણાવ્યું હતું કે આ તપાસ હજી ચાલુ છે। તેમણે જણાવ્યું હતું કે પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે। આ કડીઓ બતાવે છે કે આ ગુનામાં સંજય એકલો ન હતો। કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય લોકોની તલાશ કરી રહ્યા છે જેનો આ ઘટના સાથે સંબંધ છે। તેમણે જણાવ્યું હતું કે અમે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે। જો ડોક્ટરને કોઈના પર પણ શંકા હોય તો તે ખાનગી રીતે જાણકારી આપી શકે છે। અમે બધા તેના કુટુંબના સંપર્કમાં છીએ। કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જે લોકો આમાં સામેલ છે અમે તેમને આગામી 4 થી 5 દિવસમાં પકડી લઈશું। આમ છતાં તેના કુટુંબને સંતોષ નહીં થાય તો સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।